ત્યાર પછી આગળ વધીએ 16મો પ્રશ્ન। ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક પોટાશને ખાલી જગ્યા સાથે ગરમ કરતા કાર્બાઇલ એમાઇન મળે। ક્લોરોફોર્મ, આલ્કોહોલિક પોટાશ KOH, RNH2 સાથે ગરમ કરો, RNC બનશે। રેડી? જવાબ આપણો પ્રાથમિક એમાઇન રહેશે। પ્રાથમિક એમાઇન જ કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે, બીજા એક એમાઇન આપતા નથી, એટલે આપણો જવાબ રહેશે બી, પ્રાથમિક એમાઇન। કરેક્ટ। પછી 17મું, રિવાન્ટિમાન પ્રક્રિયામાં ફિનોલની નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરીએ તો સેલિસિલિક એસિડ બને? જોઈએ। એટલે રિવાન્ટિમાનથી આપણે તો સેલિસાલ્ડિહાઇડ એક જ આવે છે ટેક્સ્ટ બુકમાં, પણ મેં જ્યારે પણ ભણાવ્યું છે, રિવાઇન્ડ કરવું હોય તો કરી લેજો વિડીયોમાં, મેં કદાચ આ કીધું જ હશે, ચેક કરજો, ખબર પડી જશે। ફિનોલ, CCl4 અને KOH અથવા NaOH। હવે એને કયું આપ્યું છે, કંઈ કીધું છે? જો મિથાઇલ ક્લોરાઇડ, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો ના જ આવે। સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં દબાણ હેઠળ કાર્બન ડાયોક્સાઇડ, એ પણ નહીં આવે। સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવશે, એને હોય છે। રિમર્ટિમાનના પ્રક્રિયક અહીંયા ક્લોરોફોર્મ આવતું હતું ટેક્સ્ટ બુકમાં, પણ ક્લોરોફોર્મના બદલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ રાખો ને તો નિપજ બદલશે આ રીતે। જો ONA, પાણી દૂર થાય, આનો એક H આ Cl હારે દૂર થાય, એટલે અહીંયા CCl3 જોડાય, અસ્થાયી હોય। પછી આની વધુ NaOH સાથે પ્રક્રિયા થાય, 3 NaOH સાથે, જો -3 NaCl થઈ ગયા, -H2O, આમાંથી H2O ગયા, તો 2 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન વધ્યા, અહીં જોડાઈ જાય। H+, Na+ નીકળી જાય, આ OH, COOH, રેડી? સેલિસિલિક એસિડ બની ગયો। જો એટલે આપણો જવાબ હતો કાર્બન ટેટ્રાક્લોરાઇડ લીધો હોત ને ક્લોરોફોર્મના બદલે તો સેલિસિલિક એસિડ મળે, અને અહીંયા ક્લોરોફોર્મને NaOH લીધો હોત ને તો સેલિસાલ્ડિહાઇડ મળે રિમર્ટિમાનમાં। પ્રક્રિયા તો એ જ રીતે થાય, પણ નિપજ બદલતી જાય, બરાબર? એટલે 17માનો જવાબ આપણો આવશે સી। રેડી? ચેક કરી લેજો જવાબ સાથે પણ, સી જવાબ। પછી 18મું, નીચે પૈકી કયા પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરાવતા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે? પાછું આવ્યું, મેગ્નેશિયમ અને આલ્કાઇલ હેલાઇડ શુષ્ક ઇથરની હાજરીમાં, RX આલ્કાઇલ હેલાઇડ, મેગ્નેશિયમ, શુષ્ક ઇથર, RMgX આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લ્યો બસ। એટલે આપણો જવાબ રહેશે બી, સેકન્ડ, મેગ્નેશિયમ અને આલ્કાઇલ હેલાઇડ, બી જવાબ, બરાબર? આગળ વધીએ। ચાલો, ત્યાર પછી 19, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ મિથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે છે? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ,
સોડિયમ મિથોક્સાઇડ, સોડિયમ મિથોક્સાઇડ ને NaOCH3. તો શું નિપજ બને? આપણે એટલું જ ખાલી કહેવાનું છે કે આમાં નિપજ શું બને. હવે જ્યારે જો આ તૃતીયક હોય ને તો એને BR નીકળીને જોઈન્ટ થઈ જાય, પણ આ તૃતીયક હોય ને, દ્વિતીયક તૃતીયક કોઈ પણ આલ્કાઇલ હેલાઇટ, ત્યારે છે ને આ BR અને આ H ડીહાઇડ્રો હેલોજિનેશન થઈ જાય. CH3 અને ડબલ બોન્ડ CH2 આઇસોબ્યુટિલિન બને. આપણી પાસે છે એવો જવાબ બી સેકન્ડ. જો આઇસોબ્યુટિલિન, બી જવાબ આઇસોબ્યુટિલિન. ચલો 20મું, ખાલી જગ્યા વોર ગેસ છે, યુદ્ધ ગેસ, યુદ્ધમાં વપરાતો હોય એવો પ્રશ્ન. આમાં હું કાયદાને ભૂલી જાઉં તો જવાબ 2 થાય છે. PH3 પણ યુદ્ધ ગેસ જ છે. એક સમયે વિશ્વયુદ્ધ વખતે પણ વપરાયેલો PH3 ફોસ્ફિન ગેસ. છાંટી દો ને તો ધુમ્મસની જેમ છવાઈ જાય અને એકદમ ઝેરી વાયુ, દુશ્મન સૈન્ય જે રસ્તામાંથી આવતું હોય ત્યાં છાંટવાથી એવું થાય. પણ પ્રતિબંધ મુકાયેલો વાયુ છે ઇન્ટરનેશનલી. હવે એવા વાયુનો ઉપયોગ કરી શકતા નથી, એમ ઇન્ટરનેશનલ પ્રતિબંધ લાગુ પડે. બીજો એક વાયુ છે ક્લોરોપિક્રિન. ક્લોરોપિક્રિન અશ્રુ વાયુ, અશ્રુ બોમ્બ ફેંકે ને યુદ્ધમાં, એમાં કામ લાગે. CHCl3 HNO3 ની પ્રક્રિયા કરો તો CCl2NO2, CCl3NO2. બીજું શું હોય તો પાણી. બસ આને ક્લોરોપિક્રિન કહેવાય. અશ્રુવાયુમાં ચાલે. આ એમાં વપરાયેલો અશ્રુવાયુ આનો બને. એટલે આપણો જવાબ રહેશે ક્લોરોપિક્રિન, ડી. પણ જો એ કદાચ આપ્યું જ ન હોત વિકલ્પમાં, બાકી બધા સાદા વિકલ્પ હોત તો ફોસ્ફિન લઈ શકે ખરા, એક સમયે વપરાણું હતું. હવે નથી. હવે તો આખા શસ્ત્રો જ બદલી ગયા છે, એટલે સિસ્ટમ જ બદલી ગઈ. અને હવે કયા વાયુ વપરાશે કે કયા શસ્ત્રો વપરાશે ને એ જજમેન્ટ નથી. કદાચ કોઈ એક કે વધુ દેશો વચ્ચે જો યુદ્ધ થાય ને તો પણ શું વપરાશે એ તો કેવું મુશ્કેલ છે અત્યારના સમય મુજબ. ચલો આગળ વધીશું. CCl4ની AgNO3 સાથેની પ્રક્રિયાથી શું મળે? AgNO3 આ કેવું છે? સહસંયોજક અને આયનિક. પ્રક્રિયા જ ન થાય, બેના નેચર અલગ છે. અધ્રુવીય છે, આ ધ્રુવીય છે. ભલે પૂરું આયનિક ન હોય તો પણ ધ્રુવીય તો છે જ. સારી એવી ધ્રુવીયતા ઘણી વધારે છે. એટલે એમની વચ્ચે પ્રક્રિયા જ નહીં થાય. કોની વચ્ચે કહું છું? ડી વિકલ્પ છે ને એ લાગુ પડશે. ડી વિકલ્પ લાગુ પડશે. નથિંગ વિલ હેપન, ભાઈ કંઈ જ નહીં થાય, પ્રક્રિયા જ નથી થતી. તો ડી જવાબ. ત્યાર પછી 22મું, રિમર-ટીમાન પ્રક્રિયામાં ક્લોરોફોર્મને બદલે પાયરીનનો ઉપયોગ કરવામાં આવે તો નીચે પૈકી કઈ નિપજ બનશે? સેલિસિલિક એસિડ. હમણાં જ કીધું હતું. કયા પ્રશ્નમાં કહી દઉં? જો 17મા પ્રશ્નમાં રિમર-ટીમાનમાં ક્લોરોફોર્મને બદલે પાયરીન એટલે CCl4, એ પાયરીન નામથી બજારમાં વેચાય. પાયરીન
આગ બુઝાવવા માટેના સિલિન્ડર પણ આવે એ પાયરીન ભરેલા, મતલબ CCl4 ભરેલો હોય એવા. એટલે જવાબ આવશે સેલિસિલિક એસિડ સી. ચલો રેડી, નેક્સ્ટ વાત કરીશું. એટલે 23 એક પ્રક્રિયા આપી છે, એમાં એક્સ ને વાય ઓળખવાના છે. જોઈ લઈ, સહેલું છે, આમ તો થઈ જશે તરત. C6H5 CH2Cl પ્લસ KCN aqueous બરાબર. તો જવાબ શું આવશે જોવો જોઈએ. બીજો બી. ચોવીસમો પ્રશ્ન. આલ્કોહોલિક કોસ્ટિક પોટાશની ક્લોરોફોર્મ અને એનિલિન સાથે પ્રક્રિયા કરતાં કયો ખરાબ વાસ ધરાવતો પદાર્થ બને? જાણીતી છે પ્રક્રિયા, એનિલિન NH2. રેડી? આની પ્રક્રિયા કોની સાથે કરીશું? એનિલિનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક કોસ્ટિક પોટાશ એટલે KOH. ફિનાઇલ આઇસોસાયનાઇડ બનશે. ખરાબ વાસવાળો ફિનાઇલ આઇસોસાયનાઇડ બનશે. જો એટલે આપણો જવાબ શું રહેશે? એ, ફિનાઇલ આઇસોસાયનાઇડ. એ જવાબ 24માં. પછી 25 ઇથિલિડીન, એમાં અલગ છે. જો ઇથિલિડીન ક્લોરાઇડ, લીડીન લાગ્યું એટલે જેમિનલ અથવા જેમ હોય. ઇથિલિડીન ક્લોરાઇડ જલીય KOH સાથે પ્રક્રિયા. -2 KCl. એક જ કાર્બન ઉપર જ્યારે એકથી વધુ OH હોય ને એટલે સંયોજન હંમેશા અસ્થાયી હોય. 2 હોય કે 3 હોય, કેટલા એનું મતલબ મહત્વ નથી. એકથી વધુ હોય એટલે અસ્થાયી હોય, એટલે આપોઆપ હંમેશા પાણી દૂર થાય આમાંથી. CH3CHO બની જાય, એસિટાલ્ડિહાઇડ બની જાય. લો, પાણી આપોઆપ દૂર થઈ જાય. બી જવાબ સેકન્ડ, એસિટાલ્ડિહાઇડ બને. બી જવાબ. ક્લિયર? ત્યાર પછી જોઈએ પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયાનું નામ કહેવાનું છે. પ્રક્રિયા તો જોઈ લે પહેલાં શું થાય છે, એના આધારે નામ હોજી જ જશે. C2H5I 2Na I C5H11. લગભગ ઘણાઈને હોજી ગયું હશે. જો શુષ્ક ઇથર અથવા એસિટોન -2 NaI
અને બાકીનું જોઈન્ટ થઈ જાય C2H5 C5H11. હવે જવાબ વિચારો. વુડ્સ પ્રક્રિયા સી બહુ જાણીતી છે. આ રીતે લખે એટલે તો આમથી જેને કદાચ થોડું ઘણું આગળ પાછું હોય તો ક્લિયર થઈ જ જવું જોઈએ. આમ લખે કે આ વુડ્સ પ્રક્રિયા છે. ચેપ્ટર તો ભણ્યા હોય ને પાછા બધાય, ન ભણ્યા હોય તો હજી એ ચેપ્ટર ભણી લો. હવે તો તમારા હાથમાં છે, કદાચ રહી ગયું હોય કોઈ એકાદ બે લેક્ચર કંઈ પણ, તોય તમે ફરીથી રિવાઇન્ડ મારી શકો છો. બરાબર, અને કરી દેવું જોઈએ ક્લિયર, તો જ પ્રશ્નો સોલ્વ કરવાની મજા આવશે. चलो 27. શું કહેશું? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં AlCl3ની હાજરીમાં બેન્ઝીન અને N પ્રોપાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે? બહુ સ્પેશિયલ પ્રક્રિયા પૂછી લીધી. બેન્ઝીન આમ પૂછ્યું છે. હવે ક્રિયાવિધિને ચેક કરો. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે ને, આપણને ખબર છે લુઈસ એસિડ છે. આ ઇલેક્ટ્રોન સાથે એ બ્રોમિનને ખેંચી લેશે. બરાબર, એટલે પહેલાં જ અહીંયા પ્રક્રિયા થશે. આનો વારો તો પછી આવશે. એટલે હું એની ક્રિયાવિધિ લખું એટલે તમને ક્લિયર થાય. PR AlCl3 આ ઇલેક્ટ્રોન સાથે બ્રોમિનને ખેંચી લે એટલે AlCl3Br માઇનસ અણુ બની જાય એટલે આયન બને. બીજું આયન બને CH3 CH2 CH2 પ્લસ. આ પ્રાથમિક કાર્બોકેટાયન બન્યું. જો પ્રાથમિકની સ્થિરતા ઓછી હોય એટલે સ્થિરતા વધવા માટે હાઇડ્રાઇડ શિફ્ટ થાય. CH3 આમ જતું રહે. બરાબર છે, એટલે શું થઈ જાય? આમાંથી CH3 શિફ્ટ, એ હાઇડ્રાઇડ શિફ્ટ બોલાય, પણ હાઇડ્રોજન અથવા CH3 શિફ્ટ થાય તો એ શિફ્ટ થઈ જાય તો શું થવાનું? હવે જો આ CH3 આટલો આખો આ કાર્બન ઉપર આવે એટલે એના બદલામાં અહીંથી H અહીંયા આવી જાય. હાઇડ્રોજન શિફ્ટ થયો ને, એટલે તો હાઇડ્રાઇડ શિફ્ટ બોલી છે. CH3 અહીંયા H શિફ્ટ બોલો તોય ચાલે. H શિફ્ટ CH3 CH3 આ પ્લસ ચાર્જ, આ વધુ સ્થાયી હોય, પ્રાથમિક કરતાં વધુ સ્થાયી હોય એટલે આ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે. હવે એ બેન્ઝીન હારે જોડાવા જશે તો બેન્ઝીન વત્તા CH3 CH3 પ્લસ ચાર્જ આ જોડાઈ જાય ને આમાંથી H પ્લસ નીકળી જાય એટલે H પ્લસ નીકળે. એ પછી H પ્લસ આ BR સાથે આને લીધું હોય ને, એ BR હારે HBr બનાવશે. એ પછી લખવાની જરૂર નથી, આપણી પ્રોડક્ટ અહીંયા બની ગઈ. જો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એવું હોય તો લઈ લો. ડી વિકલ્પ લાસ્ટ. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ક્યુમિન, ક્યુમિન પદ્ધતિમાં આવતો ને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, આ ક્યુમિન કહેવાય. આનું નામ ક્યુમિન બની ગયો અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બની ગયો. રેડી, આગળ વધીશું. 28મો પ્રશ્ન. પ્રશ્ન. 2-બ્રોમોબ્યુટેનનું ડિહાઇડ્રોબ્રોમિનેશન કરતા CH3CH ડબલ બોન્ડ CH CH3 નિપજ મળે છે. આ નિપજ
क्या नियम प्रमाणेनी छे? नीचेना नियमो जोवा जोईए। 2-ब्रोमोब्यूटेन आ 2-ब्रोमोब्यूटेन छे, आनु डिहाइड्रो हेलोजिनेशन करवानुं छे ने। आ H अने Br आ बाजुथी नहीं जई शके ने आ बाजुथी नहीं जई शके, एटले आपणने बे निपज मळी शके, CH2 डबल बॉन्ड CH 2 અને 3, अथवा बीजी निपज शुं मळे 2 ब्यूटीन ने 1 ब्यूटीन, आ मुख्य निपज मळी અને આ ગૌણ નિપજ। તો આ નિપજ કોના નિયમ મુજબ વધુ મળે છે? નિયમ કહેવાનો સેટજેફ અથવા જેઇત્સેવ। સેટજેફ આપણે બી લખો ને, સેટજેફ આપ્યું જ છે, બી જવાબ સેટજેફના નિયમ મુજબ આ બને છે। ચાલો ત્યાર પછી 29 ઇથિલિન ડાયફ્લોરાઇડનું જળ વિભાજન કરતાં મળતી નિપજ। ઇથિલિન ડાયફ્લોરાઇડ CH2F CH2F, આ ઇથિલિન ડાયફ્લોરાઇડ, આનું જળ વિભાજન હાઇડ્રોલિસિસ કરવું હોય ને, HF નીકળી જાય, CH2OH CH2OH ઇથિલિન ગ્લાયકોલ મળે જો, એટલે એ જવાબ। ખાલી ગ્લાયકોલ લખ્યું હોય ચાલે, ઇથિલિન ગ્લાયકોલની જ વાત હોય, ગ્લાયકોલ લખ્યું હોય તો ઇથિલિન ગ્લાયકોલ જ છે એમ સમજો, એટલે એ જવાબ। બરાબર, આગળ વાત કરીશું, એટલું ક્લિયર 29 સુધી। ચાલો પછી વાત કરીએ બેન્ઝાઇલ ક્લોરાઇડનું PbNO3 ટ્વાઇસ વડે ઓક્સિડેશન કરતાં મળતી નિપજ। બેન્ઝાઇલ ક્લોરાઇડ આનું નાઇટ્રેશન ઓક્સિડેશન શું કરવું છે? ઓક્સિડેશન। ઓક્સિડેશન એટલે ઓક્સિજનની બેંક આને ઓક્સિજન પ્રોવાઈડ કરે, એક જ ઓક્સિજનની જરૂર છે, એક H અને Cl દૂર થઈ જશે, એક ઓક્સિજન આને મળી જશે, એટલે CHO બની જાય બેન્ઝાલ્ડિહાઇડ। તો આનો જવાબ બેન્ઝાલ્ડિહાઇડ આવશે। જો બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી ડાયરેક્ટ આલ્ડિહાઇડ માટે આ સરસ પદ્ધતિ છે। આવી રિએક્શન, આવા પ્રક્રિયાઓ બહુ ઓછી આવતી હોય છે, બીજામાંય કામ આવે ઘણી જગ્યાએ। બી જવાબ આપણો, બરાબર, સેકન્ડ। ત્યાર પછી 31 ક્લોરોફોર્મ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ક્લોરોફોર્મ માટે તે રંગવિહીન મીઠી સુગંધ ધરાવતું પ્રવાહી છે? હા હોય જ। ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બંને રંગવિહીન, બંને મીઠી સુગંધ ધરાવે, બહુ માઇલ્ડ હોય પણ મીઠી હોય। પાણીમાં લગભગ અદ્રાવ્ય છે, સાચી વાત છે। ખૂબ જ દહનશીલ છે, ખોટી વાત। કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો આગ બુઝાવવામાં વપરાય છે, આની વરાળ સળગે ખરી કાર્બન ટ્રાયક્લોરાઇડ મતલબ ક્લોરોફોર્મની, પણ એવી કાંઈ બહુ દહનશીલ ન હોય, જેમ બેન્ઝીન આગ પકડે એવી રીતે એમ આગ ન પકડી લે સીધી, હોય ખરી સળગે એવી દહનશીલ હોય, પણ એવી ખૂબ જ દહનશીલ ના હોય। અને ચોથું નિશ્ચેતક તરીકે, તો હા એમાં વપરાય છે ક્લોરોફોર્મ, એટલે આપણો જવાબ સી આવશે, ઇન શોર્ટ જવાબ સી। બરાબર, ત્યાર પછી 32 CCl4 અને AgNO3 એની પ્રક્રિયા કરાવો તો AgClના અવક્ષેપ મળતા નથી, કારણ આપો। બરાબર, કારણ કે પહેલું AgNO3 સાથે સંકીર્ણ બનાવે છે, પછી છે Cl2 વાયુ ઉત્પન્ન થાય છે,
ત્રીજું, ક્લોરાઇડ આયન બનતો નથી. અને ચોથું, AgNO3 સિલ્વર આયન આપતો નથી. બરાબર. શું લાગે છે જવાબ? જો એક તો AgNO3 સાથે પ્રક્રિયા જ નથી થતી તો સંકીર્ણ ક્યાંથી બની? Cl2 ઉત્પન્ન નથી થતો, ક્લોરાઇડ આયન નથી બનતો. પણ ઈ કારણ છે. લો આ CCl4 ને AgNO3 હોય ને તો Ag પ્લસ ને NO3 માઇનસ બની જાય. પણ આ અધ્રુવીય અણુ છે, આમાંથી Cl માઇનસ આયન છૂટો જ ન પડે તો પ્રક્રિયા આગળ વધે ને AgCl થાય ને. એટલે Cl આયન નથી બનતો ને એ અહીંયા સૌથી મહત્વનું છે. Cl2 બનતો હોત તો કંઈ ફાયદો નહોતો. આપણે તો Clની જરૂર છે Ag હારે જોડાવા માટે. એટલે આપણો જવાબ રહેશે C, ક્લોરાઇડ આયન નથી બનતો કારણ કે CCl4 અધ્રુવીય અણુ છે. બસ એ જ કારણ છે. ચલો 33મો પ્રશ્ન. NaOH ના જલીય દ્રાવણ સાથે ક્લોરોફોર્મને ગરમ કરતા કઈ નિપજ મળે? બરાબર, જોઈ લઈ. NaOH ના જલીય દ્રાવણ સાથે ક્લોરોફોર્મ CHCl3 NaOH NaCl નીકળી જાય ને 3 OH જોડાઈ જાય. HC OH OH અને OH. રેડી. હવે પ્રક્રિયા જોઈ લઈ. મેં હમણાં જ કીધેલું કે એક જ કાર્બન ઉપર એકથી વધુ OH હોય એટલે અસ્થાયી હોય, પાણી દૂર થઈ જાય. તો આમાંથી પાણી દૂર કરી દો તો HCOOH ફોર્મિક એસિડ બની ગયો HCOOH. જો વત્તા NaOH એસિડ હારે આ બેઝની તો પાછી પ્રક્રિયા થાય ને. HCOONA સોડિયમ ફોર્મેટ અને પાણી બને. આ અંતિમ નિપજ કહેવાય NaOH સાથે. સોડિયમ ફોર્મેટ જવાબ જોઈ લો. એવો એક જવાબ છે HCOONA. બી વિકલ્પ બીજો. 33માનો જવાબ શું થશે? બીજો વિકલ્પ બી. ક્લિયર કે નથી લાગતું? જોઈજો. પછી 34 ઇથાઇલ બ્રોમાઇડની લેડ સોડિયમની મિશ્ર ધાતુ સાથે. ઇથાઇલ બ્રોમાઇડ C2H5Br આની લેડ સોડિયમ આ 4 ભાગ લેડના હોય અને 1 ભાગ સોડિયમ. અહીંયા લખ દઉં 4:1. બસ 4 લેડ હોય ત્યારે 1 સોડિયમ હોય. આ 4 અણુની પ્રક્રિયા થાય તો આમાંથી C2H5 4 ટાઈમ લેડ ટેટ્રા ઇથાઇલ લેડ TEL અને 4 NaBr. આ ટેટ્રા ઇથાઇલ લેડ પેટ્રોલમાં ને એમાં વપરાય. એટલે તમે એકદમ લીવર દો ને એન્જિનમાંથી ટક 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 અવાજ આવે ને એવો ન આવે. આ ઉમેરેલું હોય ને તો. હમણાં સુધી ઉમેરાતું હતું. પર્યાવરણના પ્રશ્નને લઈને હવે નથી ઉમેરાતું. હવે પેટ્રોલ પંપ ઉપર લખ્યું જ હોય છે સીસા રહિત પેટ્રોલ. સીસું એટલે લેડ. બાકી હમણાં સુધી સીસાવાળું જ પેટ્રોલ આવતું હતું, આજથી 5-7 વર્ષ પહેલાં સુધી તો. બરાબર. આ ઉમેરતા હતા. એન્ટી નોકિંગ એજન્ટ છે, નોક ન થવા દે, ટક 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 ન થવા દે એમ. ખેર આપણો જવાબ શું આવશે? એ ટેટ્રા ઇથાઇલ લેડ બની ગયું. એક હજી છેલ્લો પ્રશ્ન લઈ લાય. આયોડોફોર્મની Ag પાવડર સાથેની પ્રક્રિયાથી શું બને? આયોડોફોર્મ CHI3 Ag I3HC ઊંધો લખો. 6 Ag લઈ લે. 6 AgI
CH BNB CH એસિટિલિન બની ગયો જો બરાબર। તો આપણો જવાબ શું રહેશે? એ એસિટિલિન બની ગયો એ જવાબ। ચલો આ સાથે આપણું કામ પૂરું થશે, લેક્ચર પણ પૂરો કરીશું। આશા રાખીએ કે દરેકને ભણવામાં આનંદ આવતો હોય। થેન્ક યુ। જય હિન્દ।